નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર આણંદથી મળી રહ્યા છે. દોઢ દાયકા બાદ નાગપુર ખાતે યોજાઈ રાષ્ટ્રીય પોલીસ ડ્યુટી મીટમાં આણંદ પોલીસ દ્વારા ટ્રેન, ચેક, ડોગ ગોલ્ડ મેડલથી સન્માનિત થયો. ડોગ ટ્રેનર આણંદના પોલીસ કર્મચારી પણ મેડલથી સન્માનિત થયા. તાજેતરમાં નાગપુર ખાતે રાષ્ટ્રીય પોલીસ ડ્યુટી મીટ યોજાઈ હતી. આણંદ પોલીસ કર્મચારી રમેશભાઈ ખાટની સફળ ટ્રેનિંગના પગલે ચેક, ડોગ દોઢ દાયકા બાદ ગોલ્ડ મેડલ જીતતા ગુજરાત પોલીસ તથા આણંદ પોલીસનું ગૌરવ વધ્યું છે. રાજ્ય પોલીસ વડા દ્વારા ડોગ ટ્રેનર રમેશ ખાંટને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. સને 2025 તથા 2026ના વર્ષની ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ 69નું આયોજન મહારાષ્ટ્રના નાગપુર ખાતે થયેલું હતું. આ આયોજનમાં આણંદ જિલ્લા પોલીસના ટ્રેકર ડોગ ચેક, જેના ટ્રેકર રમેશભાઈ કાળુભાઈ ખાંટ છે, જેના ટ્રેનર છે, તેઓના લેબ્રાડોર ડોગે 60 જેટલા ડોગમાંથી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે. તેમજ ઓલ ઓવર 150 ડોગમાંથી તેને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી આણંદ જિલ્લા પોલીસનું નામ રોશન કરેલ છે.